જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। એ રામનું નામ મારે રૂપૈયો રોકડો, શિવજીનું નામ મારે હોનું ને રૂપ, હરિવાર મારે રુદિયાનો હારલો। રૂપિયો રોકડો તો છે પણ અમુક લઈ જાય છે ને વ્યાજે, ટાઈમે પાછા નથી દેવા આવતા, અને કઈ એટલે બાંધવા થોડે કઈ કહેવાતું નથી। જય શ્રી કૃષ્ણ વિજુબેન। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। લે બોલ ને ભાઈ, કેમ છે તબિયત પાણી? તબિયત પાણી લીલા લેર છે જો। પૈસા લેવા આવ્યો તો। કેટલા? 25,000 રૂપિયાની જરૂર છે। પાછા કે દીધી? પાછા મહિનામાં દઈ દઈશ। ઉસી પાસીના તો એક બે દી હોય, મહિનો તો વ્યાજ હોય ભાઈ, વ્યાજે દઉં છું। અરે વિજુબેન, ઉછીના ક્યાં જોઈશી, વ્યાજે જોઈશી, અને તમારું જે વ્યાજ થાય ને એ દઈ દઈશ। પણ આ ફેરે મારું વ્યાજ થોડુંક તને ગરમ પડશે, કેમ કે હવે બધે જીએસટી વધી ગયા, લોનુમાંય પૈસા સડી ગયા, તો અમારે વ્યાજમાંય થોડાક વધારવા તો પડે ને। તો કેટલું વ્યાજ લેવા? પેલા કેટલું લીધું તું તારી પાસેથી? પેલા 7% લીધા હતા, આ ફેરે 12%। 12% તો વધારે થાય। હારું 10 દેજે ને, કાયમનો ગ્રાહક છો। હા તો લાવો હાલ। આજ તારીખ કઈ છે? આજ 1લી તારીખ। આવતી પેલી એ રાતે 11 વાગ્યા સુધીમાં પૈસા દઈ જવાના, નકર ડબલ થાય। અરે એમાં કાંઈ ભૂલ ન થાય, તમારું વ્યાજે મળી જાય 1લી તારીખે અને મૂડી મળી જાય। પણ હજી વિચાર કરી લે, ડબલ થાય, 25 ના 50 થાય। એ તારીખ વહી જાય ને તો 50 દઈ, અત્યારે 25 દ્યો તો મારું કામ રડે। ઓલો નાથિયાનો છોકરો હમણાં જ દઈ ગયો જો, પછી પૂરા જ છે। હા ભલે, વાંધો નહીં। પણ ભૂલાય નહીં, આવતી પેલી તારીખે રાતે 11 ને હાલ 11:15 દીધા, 11:15 ની માથે 5 મિનિટ થાય એટલે 50 થાય। એ વિજુબેન, તમે તો બહુ કરી। 11:15 થાય ને તે રૂપિયા દઈ જાય છે, ને 12:15 થાય ને તો ડબલ દઈ જાય, બસ ટાણે દઈ જાય ને તો તરત નવું જૂનું કરી દઈ જા બાપના બોલથી। ભલે હાલો। મારા હાસો છે, દઈ તો જાય। ઓહો હો, 1લી તારીખ વહી ગઈ અને 25,000 ના સીધા 50,000 રૂપિયા દેવા પડશે વીજળીને। અને જો આ પૈસા નહીં દઉં ને તો હું વ્યવહારમાં ખોટો પડીશ। ગમે ત્યાંથી 50,000 રૂપિયા ગોતી અને વીજળીને દઉં, નહીતર બીજી વાર જોતા હશે તો મળશે નહીં। સારું હાલો, 50,000 નો મેળ કરું। રવિભાઈ, બોલ ને રાજીયા, શું કામ હતું? તમારા બાપુજી ઘરે હે? ના, મારા બાપુજી ઘરે નથી, જમીનનો હાટો કરવા ગયા હે। ફોન કરો ને જરાક। ના, અટાણે એમને ફોન ન કરે, ન કરી ખારા થાય। શું કામ હતું? બોલ ને મારા બાપુજીનું। પૈસાની જરૂર હતી। કેટલા પૈસા જોઈએ? 50,000 રૂપિયા। રાજીયા, હું તને પૈસા તો દઉં, પણ તને એ તો ખબર હે ને અમારું વ્યાજ કેટલા ટકા હે? રવિભાઈ, મને બધી ખબર છે। કેટલા ટકા લેવાના હો તમે? 20% લઈશી અમે। 20% તો વધારે કહેવાય, કઈક વ્યાજ બી રાખો તો સારું। તને પોહાય તો લે, નકર બીજે લઈ આય। રવિભાઈ, કાંઈ વાંધો નહીં, 20% વ્યાજ આપી દઈશ, પણ પૈસાનો મેળ કરી દો। ઉભો રે, હું અટાણે હે ને જમીનનું હાટું કરીને આવ્યો ને, એટલે મારી પાસે ખીચામાં પૈસા પડ્યા જ છે। અને અમે તમારા પૈસા વાળાને પૈસા ભેગા જોઈએ। હા, અરે રાજીયા, 50,000 રૂપિયા। આજ કેટલી તારીખ છે? 10 તારીખ છે। આવતી 10 તારીખે 50,000 મળી જવા જોઈએ, નકર એને 50 ના લાખ લઈશ, એટલું યાદ રાખજે હો। બીજું બેન, હાઉ બાર આવો। કાયલા આ બેબી માથે વયા ગયા। એ આપણે બોલી થઈ હતી ને એ પ્રમાણે ઊભો જ છો, બરોબર? હાથી કેટલા લઈ ગયો તો? એ 25 લઈ ગયો તો। દેવાના કેટલા? એ 25 દેવાના ને 25 નું વ્યાજ દેવાનું। કા આ બેબી માથે વયા ગયા? આપણી શરત શું હતી? હું તો મજાક કરું છું, બાકી મને ખબર જ હતી તારીખ વહી જાય એટલે તમને ડબલ દેવાના। આલ્યો પૂરા 50। તો વાંધો નહીં, બાકી ધંધામાં મજાક પસંદ નથી હો। હા, અને ન્યા તમે આ ડબલ દઈ જાવ છો, તમારે જ કામ આવે છે ને। જો આ તું 50 દઈ ગયો હે,
તો આ ફેરે કદાચ તારે 50 ની જરૂર પડે તો આના તને પાછા જડે ને બાપા તમારો પૈસો તમને કામ આવે અમે તો તમારી સેવા કરી છી સાચી વાત છે હો તમારી પણ વિજુબેન એક વાત મને સમજાતી નથી કે હું તમારા ઘરે આવું ત્યારે તમારા ઘરવાળા કેમ ઘરે ન હોય એને તો 5 વાગ્યામાં કાઢી મૂકો ડબલ ટાઈમ ભરાવું કેમ કે ઈ પૈસા કમાય છે તો એ જ હું વ્યાજે ફેરવું છું ને એ વાત સાચી હાલો લઈ જાજો આ ફેરે જોઈ તઈએ એ ભલે પૈસા તો દઈ ગયો વ્યવહાર નો બહુ સાચો માણા ભલે ડબલ દઈ ગયો પણ જરાય અસકાણો નહીં દાંત કાઢતો વહી ગયો 8-10 ગ્રાહક આવા થઈ જાય ને તો આપણે ઉપાડી જાય બાકી અમુક ગ્રાહકમાં તો ધુધારી ઉપડી જાય છો માણા હારો તેમને કંટ્રોલા નથી રહેવા દેતું કોઈ એ મરી જાય તો જાય હાલી જરાક જોઈ ન લાય મને શું ખબર આ ગામમાં જો મોટા મોટા પાણા છે ક્યારેક ધ્યાન ન રે ઠેબુ ખવાઈ જાય આમાં તો ત્યાં શું છે હાથમાં આ જો ને હાલી જાવ કીધું કંટોલા વાયડેથી વીણતી જાવ પણ ગામમાં બધાય સોર થઈ ગયા છે કંટોલા રહેવા નથી દેતા મેં કીધું પાદર પોગું ને તા શાકનું થઈ રહે તો લેવું નહીં પૈસા બગાડાય કઈ મને હાસુ કોણ તો તમારી પર દાંત આવે છે વિજુ ભાભી લ્યો આ તમારે આવી ક્યાં ભૂખ છે તમારે કંટોલા ગામમાંથી વીણીને શાક કરવું જોઈએ ભૂખ ન હોય એટલે હું ઉડાડવા માંડવાનું પૈસો એમનેમ નથી થાતો પૈસામાં ઉજાગરા થાય અમુક વ્યાજે લઈ ગયા હોય તો એમ થાય દેવા આવશે કે નહીં પણ એક માણા આપણા ગામનો નીતિવાળો કોણ ભલે વ્યાજે લઈ જાય પણ આમ નીતિનો સોખો માણા રાજ્યો પછી લઈ ગયો તો મેં એને કીધું તું પછીના પછા થાહે ખાલી 2 દી માથે ગયા ને પછીના પછા દઈ ગયો અને આમ જો હું તો દેવા ત્યારે જ છું ને આ ફેરે લેવા આવે ને તો 50 લાખ માંગવા મોડું થાય તો લાખ દઈ દે પૈસાને કમવે તો વિજુ ભાભી કેવું સારું હે તમારે તો એકના ડબલ હવે તો મારે આમ જ કરવું છે મારી પાસે કોઈ પૈસા લેવા આવે ને તમારે જો એકના ડબલ તાણું ચૂકવે ને એટલે જો દયા જ નથી ખાવી હવે મેં તો એવું નક્કી કર્યું હે કે મારી પાસે ખાનગીના પૈસા હોય ને વ્યાજે ચડાઈ દે ખોટા કટલેરીમાં પૈસા નાખવા હું તો બકાલું ન લઉં ગમે ની વાડીએ તો એક રીંગણું ને 2 રીંગણા ને વાડી વાળાને તો ત્યાં હોય વાડી હાલી જાવ લઈ આવ જા કંટ્રોલા થઈ ગયા હજી 2-3 વાડીમાં હાથ નાખીને તો શાક થઈ જાય હાલ હું જાઉં સારું હાલો કેવું સારું છે લે ગામમાં હવે મને સમજાઈ ગયું એકના ડબલ કાજલબેન હા ક્યાં મારા ભાઈ ક્યાં ઈ તો સિટીમાં ગયા છે 8 દી પછી આવશે કા મારે કામ હતું તમારા જેવું મારા જેવું કામ હતું બોલો ને શું હતું લાખ રૂપિયા જોતા હતા લાખ રૂપિયા જોઈશે કેટલા દી પૂરતા જોઈશે 1 મહિનો પૂરતા જોઈશે જો રાજુભાઈ પૈસા લઈ જવાનો વાંધો નથી પણ વ્યાજ થાહે હો અરે કાજલબેન મને ખબર છે કેટલા ટકા વ્યાજ લેહો જો આખા ગામના 5% લઈશી રાજુભાઈ તો તમારું 5% વ્યાજ થાહે હા ભલે કેટલા રૂપિયા જોઈશે તમારે લાખ રૂપિયા જોઈશે લાખ રૂપિયા કાઈ વાંધો નહીં અને સાંભળી લો રાજુભાઈ જો મહિનો પૂરો એટલે પૂરો આજે 5 તારીખ છે આવતી 5 ની 6 થાહે ને તો ડબલ દેવા જો હે હા કાઈ વાંધો નહીં અને જો તમારા ભાઈની તમને ખબર જ છે 5 ની 6 તારીખ થાહે ને તોય ઘરે આવશે કેવા ખતરનાક છે તમે ઓળખો જ છો એ કાઈ વાંધો નહીં કાજલબેન આવતી 5 તારીખે તમને લાખ રૂપિયા મળી જાય અને જો તારીખ ચૂકાઈ જાય તો તમને 2 લાખ આપી જાય બરાબર હા કાઈ વાંધો નહીં ભલે વીજળીએ પણ સારું શીખવાડ્યું હો તારીખ ચૂકી જાય ને તો એકના ડબલ 15000 મળી જાય ઓય રાજ્યા ઉભો રહે તો ક્યાં જાસ ક્યાં રવિભાઈ હું તમારા ઘરે જ જાતો હતો હમણાં હું ખાઈને તારા ઘરે આવવાનો હતો માણા ક્યું કેટલી તારીખે પૈસા લઈ ગયો તો ને મહિનો દી થઈ ગયો માથે 4-5 દી થઈ ગયા અને પૈસા દેવામાં સમજતો નથી મને મારા બાપા ગગલાવે છે કે મૂડી નો દેતો કાઈ નહીં વ્યાજ તો દેવાય ને નિરાત રાખો રવિભાઈ હું તમારા પૈસા દેવા જ આવ્યો હતો મને ખબર છે હું તારીખ ચૂકી ગયો છું કેટલા દેવાના 50000 લઈ ગયો તો લાખ દેવાના માથે 4-5 દી થઈ ગયા એટલે એ આલ્યો આ પૂરા લાખ રૂપિયા વાહ સારું કર્યું પૈસા દઈ ગયો નકર તો ધમકી આવત આજ તો તને હરખા ગણી લેજો રવિભાઈ અને બીજી વાર પૈસાની જરૂર પડે ને તો દેજો મને અરે તમે અડધી રાતે માંગશો ને તોય હું તમને દઈશ ભલે હાલો આવજે માણા તો હારો છે હો ભલે તારીખ ચૂકી ગયો પણ 50 લાખ દીધા એટલે માણા હારો જ કહેવાય ને 99000 અને લાખ પૂરા લાખ દીધા હો કાયો કા ખોની બજાર આયલો જાવ હા નાખતીમાં
આટલા બધા રૂપિયા હાથમાં લઈને ક્યાં આમ દોડો જાય? કોક જટી લે હે તો? અરે નકટીમાં હું હોની બજારે જાવ ને હમણાં તો વયા જાય પૈસા. ક્યાં હોની બજારે હું લેવું છે અત્યારે? હા, હોનું બહુ મોંઘું છે અત્યારે. હોનું ભલે ને મોંઘું હોય, મારે લકી કરાવીએ હોનાની નકટીમાં. એટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? લોટરી લાગી? લે લોટરી ક્યાંથી લાગે નકટીમાં? તમને તો ખબર નથી અમે વ્યાજનો ધંધો કરી હી. હા, એ વાત સાચી હો. એટલે જો નકટીમાં ઓલા આપણા ગામનો રાજ્યો નો રહ્યો, એ મારી પાસે મહિનો દી પેલા 50,000 રૂપિયા લઈ ગયો તો, અને એ પાછા લાખ દઈ ગયો, એકના ડબલ દઈ ગયો. ઈ એટલે આ ધંધો તો સારો, એકના ડબલ સીધા 50 ના લાખ. જો નકટીમાં તારીખ ચૂકી જાય ને એટલે હું એકના ડબલ લઉં. એ તો સારું, પણ રાજ્યો માણા હારો કહેવાય કે તને 50 ના લાખ દીધા. ઈ બાકી આજના જમાનામાં તો ઘણા વ્યાજે પૈસા લે ને ભાગી જાય છે, કાઈ જવાબે ન દેતા ને દેખાતા જ નથી ક્યાંય. મારે એવા કેટલા કેસ બની ગયા, એક બૂચ મારીને વઈ જાય ને શહેર મૂકીને વ્યા જાય છે. જો જઈ પણ આ માણા એટલે માણા, ભલે 4-5 દી મોડું થઈ ગયું પણ પૂરા પૈસા દીધા મને. હારો કહેવાય હો, તો માણા હારો, રાજ્યો માણા હારો. હાલો નકટીમાં હું જાઉં, ફોની બધા નકપે બંધ થઈ જાય. હા હા, જા જા. એ આવજો. મારું હાળું આ 50 ના લાખ થયા. આ ધંધો તો સારો કહેવાય, આ ધંધો તો કરવા જેવો છે. હાલો તો આપણે ધીમે ધીમે વ્યાજ વટાવનું ચાલુ કરી દઈ, તઈ 2 પૈસા ભેગા થાય, નહીં તો કાંઈ નહીં થાય આમાં. નકટીમાં કોણ છે? રાજ્યો. લે તું આજ તો ભૂલે પડી ગયો રાજ્યા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે બોલ? બસ શાંતિ. મેં નવા સમાચાર સાંભળ્યા છે નકટીમાં તમારા. હું તમે ધંધો ચાલુ કર્યો છે વ્યાજ વટાનો. હા, ઈ તો 4-5 દિવસ થયા ચાલુ કર્યું ભાઈ. હવે નવરી બેઠી મેં કીધું કાંઈ તો કરવું ને, તમે ઈ ચાલુ કર્યું કામ. કાંઈ લઈ ગયું કોઈ? હા, કોણ લઈ ગયું? 3 જણ લઈ ગયા. હે, હા, કેટલા ટકા વ્યાજ લ્યો? હું લઉં છું 20%. અલ્યા એમાં માથું હું ખંજોળવા માંડ્યો. તારી પાસેથી વધારે વ્યાજ નહીં લઉં, બસ 10% જ લઈશ. એમ? હા, કોઈ લઈ ગયું વ્યાજે? કોઈ નથી લઈ ગયું. હજુ તારાથી શરૂઆત કરવાની છે. બોલ. એ સારું, તો મને 2 લાખ રૂપિયાનો મેળ કરી દ્યો. એમાં હું આપી દઉં 2 લાખ, એટલે હમણાં લઈ આવું. જો પણ વ્યાજ ટાઈમે પહોંચાડી દેશે ભઈલાઓ, નહીં તો પછી 2 ના 4 થઈ જાહે. પછી તું મને કેતો નહીં, બાના ન બતાવતો. જો આજ 8 તારીખ થઈ ને, આવતી 8 તારીખ સુધીમાં તમને 2 લાખ રૂપિયા એનું વ્યાજ આપી દઈશ. 8 નહીં 10 તારીખ બસ. પણ 10 તારીખ થાય ને ત્યારે તું મને પહોંચાડી દેજે, નહીં તો સીધા ડબલ થઈ જાય એટલે 4 લાખ. પછી એમાં કોઈનું નહીં હાલે હો. ભલે, હાલે હો. હાલો, જા જય તું શ્રી તાર કૃષ્ણ. ઉપાધિ કરતો નહીં. જય શ્રી કૃષ્ણ. વાહ, શું તામ હાથમાં આવી ગયું છે. 2 ના સીધા 4. એક ફોન. હા બેન, અરે આવવાનું જ હોય ને, નીકળી જ ગઈ જો. અરે બનેવી બસ આવે છે રસ્તામાં. કાજલબેન, હા, 1 મિનિટ હું તને કરું બેન, 5 મિનિટમાં ફોન હો. એ ભલે. જો તારીખ વહી ગઈ હતી અને તમે ડબલ નું કીધું હતું ને, એટલે તમે કયો ઈ પહેલા તમને 2 લાખ રૂપિયા. વાહ રાજુભાઈ વાહ. હવે આમ જુઓ, તમે તમારે ક્યારેય મૂંઝાતા નહીં. તમારે પૈસાની જરૂર હોય ને તો ગમે ત્યારે લઈ જાજો. હવે તમારા ભાઈ આવી ગયા છે હો. અને મેં તમારે એને કીધું જ છે કે રાજુભાઈ પૈસા લઈ ગયા હતા એમ. હવે કહી દેજો પાછા. હા હા, ભલે ભલે હાલો. હવે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ધીમે ધીમે દેણું એટલું થઈ ગયું છે ને, કે હવે કોઈને ચૂકવી શકું એમ નથી. અને છેલ્લા રૂપિયા એટલા લેવાઈ ગયા છે ને, કે હવે ભરપાઈ મારાથી થાય એમ નથી. અને હવે હું એને લઈ દઉં ને, એ ઘરે આવશે અને મારું ઘર ખાલી કરાવશે અને મારો આખો પરિવાર રખડતો થઈ જાય. એના કરતા હું જ મારો જીવ દઈ દઉં. હાય હાય, એ ઉભો રે હું કરો છે? ઉભો રે. આ ધોડો, એ કાગલી, આ ધોડો, આ ધોડો. આ ગરાફા હો ખાતો તો, એવી કઈ જરૂર પડી તારે કે જીવ દેવા ઉપડો તો? બીજું બેન, મારા ઉપર દેણું જેવડું થઈ ગયું છે ને, કે હવે હું નથી જીવી શકું એમ. પણ ક્યાં એટલું દેણું થઈ ગયું? કેટલું દેણું છે? મારા 50 તો તું દઈ ગયો, તો 50 ની જગ્યાએ કોક પાસેથી 60 લીધા છે. ભલા માણા એમાં જીવ દેવાય કેટલા જોઈએ બોલ, પણ મરવાની વાત ન કરતો. કાંઈ જ નહીં, મારે ઘણા રૂપિયા દેવાના છે.
પણ કોની પાસેથી એટલા બધા લીધા? કેમ માથે થયા? બીજું બેન, તમારા રૂપિયા દેવા હાટુ મેં આની પાસેથી લીધા. આનું ઊંચું વ્યાજ ભરવામાં આની પાસેથી લીધા અને આનું વ્યાજ ભરવામાં મેં આની પાસેથી લીધા. દિવસે દિવસે મારું વ્યાજ વધતું ગયું, હું દેણામાં આવી ગયો. હવે મારે મરી જવું હે. ભલા માણા, દેણું થઈ ગયું એટલે જીવ કાઢવા બેઠો. માથે કરજ થઈ જાય ને તો ઈ કરજ કાઢવા હાટું કામ કરવાનું હોય, મરવાનું ન હોય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.